આજ માટે તમારી આકાશી આંતરદૃષ્ટિ શોધો. નમસ્કાર જ્યોતિષ પ્રેમીઓ, 10 ઓગસ્ટ 2024 માટે તમારી જ્યોતિષીય માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે. આજે અમે દરેક રાશિચક્ર પર તારાઓની સ્થિતિ કેવી રીતે અસર કરી શકે છે તે અંગે ડાઇવ ઇન કરી રહ્યા છીએ. જ્યારે તારાઓ રસપ્રદ પરિપ્રેક્ષ્ય આપે છે, યાદ રાખો કે તમારા વ્યક્તિગત અનુભવો એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કોસ્મિક સંદેશાઓને સમજવામાં નિર્ણાયક ભૂમિકા. મેષ રાશિ આજે તમને રસપ્રદ વ્યક્તિઓ અને જ્ઞાનપ્રદ માહિતી સાથે પરિચય કરાવી શકે છે. આ તમને જીવનશૈલીમાં નવા ફેરફારોનું અન્વેષણ કરવા અથવા આધ્યાત્મિક રસ ધરાવતા જૂથમાં જોડાવાનું વિચારી શકે છે. તમારા નોંધપાત્ર અન્ય સાથે વિચાર પ્રેરક વાર્તાલાપમાં વ્યસ્ત રહો અને વધારાની આંતરદૃષ્ટિ માટે પુસ્તકો અને લેખો જુઓ. વૃષભ સામાજિક પ્રસંગો અથવા સામુદાયિક મેળાવડા તમને રોમાંચક નવા લોકોના સંપર્કમાં લાવી શકે છે જેઓ કદાચ મિત્ર બની શકે છે. વૃષભ સહિયારી રુચિઓ મહત્વાકાંક્ષી યોજનાઓને વેગ આપી શકે છે. આજે તમે જે સહયોગ શરૂ કરો છો તે સફળ થવાની સંભાવના છે જો દરેક વ્યક્તિ યોગદાન આપે. આજે સાંજે તમારા જીવનસાથી સાથે થોડો શાંતિપૂર્ણ સમય માણો. મિથુન રાશિ જો તમે કોઈ નવી દિશા વિશે વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ આગેવાની લઈ શકે છે. તમને આવકની નવી તકો વિશે અણધારી માહિતી મળી શકે છે. આ તમારી જીવનશૈલી અને નાણાકીય પરિસ્થિતિને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, તેથી આ શક્યતાઓનો સંપૂર્ણ લાભ લો. કર્ક આજે અસામાન્ય ઘટનાઓ તમારું સર્જનાત્મક ધ્યાન બદલી શકે છે. કર્કમાં નવી માહિતીનો સંગ્રહ અને ઉપયોગ સામેલ હોઈ શકે છે. તમે નોંધપાત્ર ફેરફારો જેમ કે નવી નોકરી અથવા સ્થાનાંતરણ વિશે વિચારી શકો છો. આ શક્યતાઓ પર ધ્યાનપૂર્વક પ્રતિબિંબિત કરો અને આજે સાંજે તમારા વિચારો કોઈ ખાસ સાથે શેર કરો. લિયો આજે તમે આધ્યાત્મિકતા અથવા બૌદ્ધિક વ્યવસાયોથી સંબંધિત વર્ચ્યુઅલ ઇવેન્ટ અથવા વર્કશોપ તરફ દોરેલા શોધી શકો છો. સંલગ્ન ચર્ચાઓ વ્યક્તિગત આંતરદૃષ્ટિ તરફ દોરી શકે છે. તમે રેકી અથવા મસાજ જેવી તમારી કુદરતી ઉપચાર ક્ષમતાઓ વિકસાવવાની રીતો પણ શોધી શકો છો. કન્યા રાશિ આજે નવી માહિતીના પૂરની અપેક્ષા રાખો. પુસ્તકો, માધ્યમો અથવા વાર્તાલાપમાંથી આ જ્ઞાન તમારી માન્યતાઓને મજબૂત કરી શકે છે. તમારી અંતર્જ્ઞાન પણ મજબૂત છે, જે તમને નવી આંતરદૃષ્ટિને અસરકારક રીતે સંકલિત કરવામાં મદદ કરે છે. ભવિષ્યના ઉપયોગ માટે તમારા વિચારો લખવાની ખાતરી કરો. તુલા રાશિ નાણાકીય અથવા અર્થતંત્ર વિશેના અણધાર્યા સમાચાર આજે તમારો આત્મવિશ્વાસ વધારી શકે છે. તમે કાર્યસ્થળ પર ફેરફારોને કારણે સંભવિત વધારો અથવા નાણાકીય સુધારણા જોઈ શકો છો. જ્યારે પ્રારંભિક માહિતી અસ્પષ્ટ હોઈ શકે છે, વધુ અપડેટ્સ સ્પષ્ટતા પ્રદાન કરે છે. કોઈપણ હકારાત્મક વિકાસની ઉજવણી કરો. વૃશ્ચિક તમને આજે વિવિધ માધ્યમો દ્વારા રસપ્રદ આધ્યાત્મિક માહિતી મળી શકે છે. વૃશ્ચિક આ તમને નવી શીખવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણા આપી શકે છે. તમારી આંતરદૃષ્ટિ તમારી સમજમાં વધારો કરી શકે છે અને મૂલ્યવાન સાક્ષાત્કાર પ્રદાન કરી શકે છે. આજે રાત્રે એક જૂના પરિચિતના આશ્ચર્યજનક સંદેશની રાહ જુઓ. ધનુ રાશિ સપના અથવા ધ્યાન તમારા નાણાકીય વ્યવસ્થાપન પર આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે. તમારી અંતર્જ્ઞાન મજબૂત છે અને મીડિયા સ્ત્રોતો અણધાર્યા વિચારો રજૂ કરી શકે છે. બધી શક્યતાઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો અને તમારા વિચારો અને ક્રિયાઓને ટ્રેક કરવા માટે વિગતવાર યોજના બનાવવાનું વિચારો. મકર એક નાનો સામાજિક મેળાવડો અથવા જૂથ ઇવેન્ટ તમને નવા અને રસપ્રદ લોકો મકર રાશિ સાથે જોડી શકે છે.
જો તમે સિંગલ હોવ તો તમે જૂના મિત્ર સાથે ફરી મળી શકો છો અથવા કોઈ આકર્ષક વ્યક્તિને મળી શકો છો. નવી શરૂઆત માટે સંભવિત તકો સાથે ઉત્તેજક દિવસની અપેક્ષા રાખો. કુંભ રાશિ. આજે તમારા માટે રોમાંચક સમાચાર આવી શકે છે. આમાં નવા લોકો, સાધનો અથવા પ્રોજેક્ટ્સ સામેલ હોઈ શકે છે જે તમારી કુશળતા અને પ્રતિભા સાથે સંરેખિત છે. આ તકનો લાભ લો કારણ કે તે તમારા ભવિષ્યને સકારાત્મક રીતે નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. મીન. અન્ય લોકો પાસેથી મળેલી માહિતી અને તમારી પોતાની અંતર્જ્ઞાન તમને આજે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં જોડાવા માટે પ્રેરણા આપી શકે છે. મીન. શું કામ, જૂથ અથવા વ્યક્તિગત રુચિઓ સંબંધિત છે? આ તકો પડકારરૂપ અને લાભદાયી બંને હોઈ શકે છે. તેમાંથી મહત્તમ લાભ મેળવવા માટે તરત જ કાર્ય કરો. અમે આશા રાખીએ છીએ કે આ કોસ્મિક આંતરદૃષ્ટિ મદદ રૂપ માર્ગદર્શન આપે છે. કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? 10 ઓગસ્ટ માટે તમારી શું યોજનાઓ છે? વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ટ્યુનિંગ કરવા બદલ આભાર અને તારાઓ હેઠળ તમારો દિવસ સારો રહે.